ક્રાઇમ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સંબોધન। ક્રાઇમ કોન્ફરન્સમાં ખૂબ અગત્યના મુદ્દા પર ચર્ચા થઈ। જુનિયર પોલીસ અધિકારીઓએ પ્રેઝન્ટેશન પણ કર્યું। નાના સામાન્ય ગરીબ નાગરિકોનો એકમાત્ર આધાર પોલીસ છે। અમદાવાદ શહેર પોલીસને અભિનંદન આપ્યા। પોલીસને અઠવાડિયામાં ડ્રગ્સના 21 કેસ કરવામાં સફળતા મળી। સુરતની પોલીસને પણ ડેપ્યુટી સીએમે અભિનંદન આપ્યા। હાઇબ્રિડ ગાંજા પર હલ્લાબોલ કર્યો છે। સુરત સીપી અને ક્રાઇમ બ્રાન્ચને પણ અભિનંદન અપાયા। કે નાના સામાન્ય ગરીબ વૃદ્ધ મહિલા થાકેલા અટવાયેલા આવા સૌ નાગરિકોનો કોઈ એકમાત્ર આધાર હોય તો એ પોલીસ છે અને પોલીસ દ્વારા આવા સૌ નાગરિકોને વધુમાં વધુ સરળતાથી આપને મળી શકે। આપના મળવા માત્રથી નીચે એની ફરિયાદ ઉપર ગંભીરતા જાતે ને જાતે આવી જશે। આપ સૌ લોકો જે પ્રયાસ કરો છો તે બદલ અભિનંદન આપું છું અને જે લોકો બીજા કાર્યોમાં વ્યસ્ત હોય ને લોકોને નથી મળી શકતા એ સૌ લોકો પ્રયાસ કરીને પોતાનો શેડ્યુલ થોડો ઘણો આમ તેમ કરીને ડ્રગ્સના દૂષણ મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન। ડ્રગ્સના દૂષણ સામે કાર્યવાહી કરવા અધિકારીઓને છૂટ। ડ્રગ્સ વેચનાર માટે માનવતા ના હોવી જોઈએ। ડ્રગ્સની લડાઈમાં ચૂકીશું તો પાપ ક્યારે નહીં ધોવાય। મંદિરમાં ગમે એટલા ધક્કા ખાશો આ પાપ નહીં ધોવાય। ડ્રગ્સ સામેની લડાઈ આંકડા મેડલ માટે નથી લડવાની। ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડનારના પગ ધ્રુજવા જોઈએ તેવું જણાવ્યું। દંડાનો અવાજ ગુજરાતના દરેક ગામે સંભળાવવો જોઈએ। ખાખી નોકરી નહીં પણ જવાબદારી છે। અને આ લડાઈ એ આ આંકડા કે હિસાબ માટે નહીં લડતા। આ લડાઈ આપણે આપણા રાજ્યના બધા જ યુવાનોના ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે લડવાની છે। અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિઓ પોતપોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ। આપણા બાળકો બી મોટા થઈ રહ્યા છે। મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં, એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા। મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ ભાઈ। અને હું તો 100% માનું છું કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જ ના જોઈએ। કડકાઈ પૂર્વક જ કામ લેવાનું। જેને ટીકા કરવી હોય કરે, પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ। ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશો ને, કોઈએ માહિતી આપી અને આપણે જો એને લાઇટલી લેશો ને, તો આ પાપ ક્યારેય નહીં થવા।